કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રીજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ, બી. બેકિંગ સોડા, સી. મીઠું, ડી. તેલ. જવાબ બી. બેકિંગ સોડા. અજમો મુખ્યત્વે કઈ તકલીફમાં ઉપયોગ થાય છે? એ. પેટ દુખાવા માટે, બી. આંખ માટે, સી. જમવાની ઈચ્છા વધારવા, ડી. તાવ માટે. જવાબ એ. પેટ દુખાવા માટે. આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા? કોમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે? એ. પાણી, બી. લીંબુ અને મીઠું, સી. ચોખા, ડી. ઘી. જવાબ બી. લીંબુ અને મીઠું. છાલાની ખંજવાળ માટે કયો ઉપચાર અસરકારક છે? એ. કોપરાનું પાણી, બી. લીમડાનો રસ, સી. દૂધીનો રસ, ડી. લીંબુ પાણી. જવાબ બી. લીમડાનો રસ. કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે? એ. તુલસી, બી. મરી, સી. પાપડ, ડી. રોઝ. જવાબ એ. તુલસી. માથાનો દુખાવો દૂર કરવા માટે શું અસરકારક છે? એ. લસણનું તેલ, બી. નારિયેળનું તેલ, સી. પાનની છાલ, ડી. આદુનો કાઢો. જવાબ બી. નારિયેળનું તેલ. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ. સાદું પાણી, બી. તેલ, સી. વિનેગર, ડી. ઘઉંનો લોટ. જવાબ સી. વિનેગર અને બેકિંગ સોડા. આંખોની સારવાર માટે કયો ઘરેલું ઉપચાર ઉપયોગી છે? એ. લસણ, બી. ગુલાબજળ, સી. મીઠું પાણી, ડી. લીમડાના પાન. જવાબ બી. ગુલાબજળ. પાંદડા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે? એ. કોફી, બી. લાલ મરચું, સી. લીંબુનો રસ, ડી. હળદર. જવાબ સી. લીંબુનો રસ. તાવ માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક માનવામાં આવે છે? એ. ઠંડુ પાણી પીવું, બી. તુલસી અને આદુની ચા, સી. ફ્રિજમાં રાખેલું દૂધ, ડી. ખાટી છાશ. જવાબ બી. તુલસી અને આદુની ચા. મકાનમાં ધૂળ ઓછી થાય એ માટે શું કરવું જોઈએ? એ. દરવાજા ખુલ્લા રાખવા, બી. દરરોજ પહોળો પાડવો, સી. પાણી હાંટવું, ડી. લાઇટ ચાલુ રાખવી. જવાબ બી. દરરોજ પહોળો પાડવો. ઝાડા માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક છે? એ. કાળી ચા, બી. તુલસી પત્તા, સી. દહીં, ડી. પાપડ. જવાબ એ. કાળી ચા.
રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ? એ. સૂકી કાગળ. બી. ટૂથપેસ્ટ. સી. સિરકા પાણી. ડી. કોફી પાવડર. જવાબ સી. સિરકા પાણી. ઝાડા અને ખાંસી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર શું છે? એ. તાજું પાણી. બી. ગરમ દૂધ. સી. મધ સાથે આદુનો રસ. ડી. લીંબુ પાણી. જવાબ સી. મધ સાથે આદુનો રસ. કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે? એ. ટૂથપેસ્ટ. બી. ઘી. સી. લીંબુ અને મીઠું. ડી. મીઠો સોડા. જવાબ સી. લીંબુ અને મીઠું. કપડામાંથી દાગ દૂર કરવા શું વાપરી શકાય? એ. ગરમ પાણી. બી. ઠંડુ પાણી. સી. બોરેક્સ પાવડર. ડી. સૂકી જમીન. જવાબ સી. બોરેક્સ પાવડર. ખીલેલો કચરો શું કામનો છે? એ. ઘર ગંદુ રાખે છે. બી. ખાતર માટે ઉપયોગી. સી. પાણી વધારશે. ડી. વાસ આવે છે. જવાબ બી. ખાતર માટે ઉપયોગી. દરરોજ ઘરમાં પોહો પાડવાથી શું થાય છે? એ. ઘર ભીનું રહે છે. બી. ધૂળ જામી રહે છે. સી. સફાઈ જળવાઈ રહે છે. ડી. વાસ આવે છે. જવાબ સી. સફાઈ જળવાઈ રહે છે. પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય? એ. ખાંડ. બી. મીઠું. સી. લવિંગનું તેલ. ડી. પાણી. જવાબ સી. લવિંગનું તેલ. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે? એ. ધૂળ વધે છે. બી. બીમારીઓ અટકે છે. સી. પાણી ખૂટી જાય છે. ડી. મચ્છર વધી જાય છે. જવાબ બી. બીમારીઓ અટકે છે. દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે? એ. વાસણ સાબુ. બી. ટૂથપેસ્ટ. સી. મીઠું. ડી. ખાંડ. જવાબ બી. ટૂથપેસ્ટ. ઘરમાં સુગંધ માટે શું ઉપયોગી છે? એ. લસણ. બી. અગરબત્તી. સી. કોફી. ડી. છાશ. જવાબ બી. અગરબત્તી.